વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે એનિલિનનું આલ્કાઇલેશન અને એલિફેટિક એમાઇનના આલ્કાઇલેશન વિશે વાત કરેલી. હવે આજે જોઈએ છે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનનું એસાઇલેશન. એસાઇલેશન પ્રક્રિયા સમજવા માટે સૌપ્રથમ જોઈએ કે એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનની એસિડ ક્લોરાઇડ સાથે અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થઈને એમાઇડ નિપજ મળે છે. એ પ્રક્રિયાને એસાઇલેશન કહીએ છીએ. આ પ્રક્રિયા એમાઇન કરતાં વધુ પ્રબળ બેઝની હાજરીમાં કરવામાં આવે છે. પ્રક્રિયા જોઈએ આપણે. અહીંયા લીધો છે ઇથાઇલ એમાઇન C2H5NH2 અને અહીંયા લીધો છે એસિટાઇલ ક્લોરાઇડ. આ વધારાના 2 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા બંધ બનાવવા માટે વાપરશે, તો આ દ્વિબંધના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખસી જશે, તો કંઈક આ પ્રકારની રચના થશે. ત્યારબાદ અહીંયાથી H અને અહીંયાથી Cl દૂર થશે, તો બનશે C2H5NHCO CH3 અને HCl નો અણુ દૂર થશે. હવે આનું નામ જોઈએ. ઇથેનામાઇડ છે અને એને ઇથાઇલ સમૂહ લાગ્યો છે, એ પણ નાઇટ્રોજન સાથે, એટલે આનું નામ થશે એન ઇથાઇલ ઇથેનામાઇડ. દ્વિતીયક એમાઇનમાં પણ આ રિએક્શન જોઈ શકાય. અહીંયા આપણે લીધો છે આ ઇથાઇલ એમાઇન અને એની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શન. બેઝ તરીકે ઉદ્દીપક તરીકે આપણે પિરિડીન બેઝ લઈએ છીએ, તો ડાયરેક્ટ રિએક્શન પણ અહીંયાથી બતાવી શકાય. અહીંયાથી H અને Cl આપણે દૂર કરીએ તો કંઈક આ પ્રકારની પ્રોડક્ટ બનશે. ફરીથી એક વખત આટલું ઇથેનામાઇડ છે અને 2 ઇથાઇલ સમૂહ નાઇટ્રોજનને જોડાયા છે, એટલે NN ડાઇઇથાઇલ ઇથેનામાઇડ થશે. એરોમેટિક એમાઇનમાં પણ લઈ શકાય. સપોઝ કે એનિલિન અને અહીંયા લઈએ છે એસિટિક એનહાઇડ્રાઇડ, તો પિરિડીન બેઝની હાજરીમાં એની રિએક્શન કરીએ તો અહીંયાથી CH3COO અને અહીંયાથી એક H એસિટિક એસિડ સ્વરૂપે દૂર થશે અને આ NH ની સાથે લાગી જશે CH3CO. તો અહીંયા એસિટિક એસિડ દૂર થયો અને NH ની સાથે CO3 લાગી ગયો. આનું નામકરણ કરીએ તો આ ઇથેનામાઇડ છે. એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ફિનાઇલ વડે કર્યું, એ ફિનાઇલ નાઇટ્રોજન સાથે જોડાયો છે, એટલે એન ફિનાઇલ ઇથેનામાઇડ કહીશું. એનું કોમન નામ એસિટાનિલાઇડ પણ કહી શકાય છે. એવી જ રીતે એસાઇલેશન પ્રક્રિયા ઇથાઇલ એમાઇનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની અથવા તો એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શનથી પણ દર્શાવી શકાય. આ જ પ્રમાણે પ્રોડક્ટ્સ મળશે. HCl અણુ દૂર થશે. અહીંયા મળશે બેન્ઝિનેમાઇડ અથવા બેન્ઝામાઇડ અને એન ઇથાઇલ છે, એટલે એન ઇથાઇલ બેન્ઝામાઇડ. અહીંયા એન ફિનાઇલ બેન્ઝામાઇડ પ્રોડક્ટ તરીકે મળશે. નેક્સ્ટ ટોપિક લઈએ કાર્બાઇલ એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટી. કાર્બાઇલ એમાઇન સંયોજનોની એક પ્રકાર છે જેને આઇસોસાયનાઇડ પણ કહેવાય છે. એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ અને ગરમ કરીએ તો ખરાબ વાસ ધરાવતો ખૂબ જ ઝેરી આઇસોસાયનાઇડ એટલે કે કાર્બાઇલ એમાઇન મળે છે. આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી કહે છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં પૂરતી માત્રામાં હાઇડ્રોજન ન હોવાથી એ આ કસોટી નહીં આપે. તો આ કસોટીનો ઉપયોગ લેબોરેટરીમાં આપણે પ્રાથમિક એમાઇનની પરખ માટે કરી શકીએ. રિએક્શન ધ્યાનમાં લઈએ. પ્રાથમિક એલિફેટિક એમાઇન અથવા તો પ્રાથમિક એરોમેટિક એમાઇન લઈએ. ક્લોરોફોર્મ અને 3 મોલ KOH લઈએ. તો ધ્યાનથી જોઈએ આ રિએક્શન. અહીંયાથી RN
અને અહીંયાથી એક કાર્બન લઈ લઈશું તો આ બની જશે 3 પોટેશિયમ અને 3 ક્લોરીન એટલે 3 KCl થશે 3 હાઇડ્રોજન બીજો 1 હાઇડ્રોજન અને બીજા 2 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન એટલે 3 H2O છૂટા પડશે તો આ રીતે આઇસોસાયનાઇડ મળશે ઉદાહરણ લઈને જોઈએ તો ઇથેનામાઇનની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને 3 મૂલ્કીઓ સાથે કરીએ તો CH3CH2N અને C એટલે એને ઇથાઇલ આઇસોસાયનાઇડ અથવા તો ઇથાઇલ કાર્બાઇલ એમાઇન કહીશું અને બાય પ્રોડક્ટ તરીકે આ જ રીતે 3 મોલ KCl અને 3 મોલ પાણી મળશે હવે એરોમેટિક એમાઇન લઈએ તો એનિલિનમાંથી પણ ફિનાઇલ અને નાઇટ્રોજન અને અહીંયાથી C તો ફિનાઇલ કાર્બાઇલ એમાઇન અથવા ફિનાઇલ આઇસોસાયનાઇડ મળશે અને બાય પ્રોડક્ટ તરીકે એઝ યુઝ્યુઅલ 3 મોલ KCl અને 3 મોલ પાણી મળશે નેક્સ્ટ ટોપિક જોઈએ ઇથેનામાઇન અને એનિલિન એટલે કે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની રિએક્શન તો 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમ ત્રણેય પ્રકારના એમાઇન સંયોજનો જુદી જુદી રીતે HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરે છે નાઇટ્રસ એસિડ એ વાસ્તવમાં NaNO2 અને HCl વચ્ચેની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે આ પ્રકારે જોઈ લઈએ NaNO2 અને HCl ની રિએક્શન કરીએ તો એમાંથી આ રીતે નાઇટ્રસ એસિડ બનતો હોય છે પ્રાથમિક જે આલ્કિલ એમાઇન છે એ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે જે અસ્થાયી હોવાથી આ ક્ષાર નાઇટ્રોજન મુક્ત કરી અને પછી આલ્કોહોલમાં કન્વર્ટ થાય છે આ પ્રકારે જોઈએ આ પ્રાથમિક આલ્કિલ એમાઇન અને નાઇટ્રસ એસિડ એટલે કે NaNO2 અને HCl તો આમાંથી અસ્થાયી ડાયઝોનિયમ ક્ષાર બનશે અને ડાયઝોનિયમ ક્ષારમાંથી આલ્કોહોલ મળશે કેવી રીતે જોઈએ આ ડાયઝોનિયમ ક્ષારની ફોર્મ્યુલા જોઈ લો વિદ્યાર્થી મિત્રો અને એની જળ વિભાજન પ્રોસેસ અહીંયાથી R અને OH લઈ લઈશું તો આલ્કોહોલ બની જશે N અને N એટલે N2 H અને Cl એટલે HCl નો અણુ અહીંયા દર્શાવ્યા પ્રમાણે દૂર થશે એરોમેટિક એમાઇનની રિએક્શન જોઈએ તો બેન્ઝીન એમાઇન અથવા એનિલિનની NaNO2 અને HCl સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનશે NaCl અને H2O રિલીઝ થશે આ ક્ષાર 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે તાપમાને વિઘટિત થઈ જાય છે એટલા માટે આટલું ટેમ્પરેચર રાખવું પડે છે બીજું આને થોડો ભેજવાળો પણ રાખવો પડે જ્યારે આની રિએક્શન્સ કરવી હોય કારણ કે આનું જે ડ્રાય સ્વરૂપ છે એ વિસ્ફોટક છે એટલા માટે નેક્સ્ટ ટોપિક છે ઇથેનામાઇનની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન તો સિમ્પલ છે અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl જતો રહેશે તો C2H5NH SO2 ફિનાઇલ આને આપણે કહીએ છીએ બેન્ઝીન એમાઇડ અથવા તો બેન્ઝીન સલ્ફોનેમાઇડ કહીશું અને નાઇટ્રોજન સાથે ઇથાઇલ છે એટલે N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ કહીશું દ્વિતીયક એમાઇન જોઈએ ડાઇથાઇલ એમાઇન એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરીએ તો H અને Cl દૂર થશે અને એટેચ થઈ જશે અહીંયા આ પ્રકારની પ્રોડક્ટ મળશે અહીંયા પણ બેન્ઝીન સલ્ફોનેમાઇડ તો છે જ અને N ડાઇથાઇલ ગ્રુપ જોડાયું એટલે N ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ કહેવાય N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે N ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આલ્કલીમાં અદ્રાવ્ય છે N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આલ્કલીમાં દ્રાવ્ય છે જ્યારે N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ આલ્કલીમાં અદ્રાવ્ય છે સાથી તો જે N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ છે એમાં નાઇટ્રોજન સાથે એસિડિક હાઇડ્રોજન જોડાયેલો છે અહીં આપણે જોઈ શકીએ છીએ
એટલે એ આલ્કલીમાં દ્રાવ્ય થાય છે. જ્યારે એન ડાઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડમાં એસિડિક હાઇડ્રોજન નથી તો એ દ્રાવ્ય નહીં થાય. એનિલિન શાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો અને પેરા વિસ્થાપિત નિપજો જ આપે છે. તો એરોમેટિક એમાઇન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તો આપે છે. અહીંયા NH2 સમૂહ ના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ વધારે છે. એના કારણે ઓર્થો અને પેરા વિસ્થાપિત નિપજો મળે છે. આપણે જોઈએ છે એનિલિનની બ્રોમિનેશન રિએક્શન. હવે તો બ્રોમિનેશન પ્રક્રિયામાં એનિલિનની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીએ. અહીંયા 3 મોલ બ્રોમિન લઈએ છીએ. તો 6 બ્રોમિનમાંથી 1 બ્રોમિન ઓર્થો પર, પેરા પર અને એક બીજા ઓર્થો પર, તો 3 જગ્યાએથી 3 હાઇડ્રોજન દૂર થશે અને 3 બ્રોમિન એટલે કે -3 HBr થશે. અને આ પ્રોડક્ટ મળશે એને કહીશું 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. એક વિસ્થાપિત એનિલિનના ડેરિવેટિવ્સ મેળવવા માટેની રિએક્શન્સ જોવાની છે. તો જોઈએ એક વિસ્થાપિત એનિલિન વ્યુત્પન્ન મેળવવા માટે સૌપ્રથમ એનિલિનની રિએક્શન એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પિરિડિનની હાજરીમાં કરીએ. આ એસિટિક એનહાઇડ્રાઇડનો અણુ છે, આપણે પહેલાં પણ જોયેલો. અહીંયાથી એક હાઇડ્રોજન અને અહીંયાથી CH3COO એટલે કે એસિટિક એસિડ દૂર થશે. CH3CO અહીંયા જોડાશે એટલે NHCOCH3 થઈ જશે. આને આપણે એન ફિનાઇલ ઇથેનામાઇડ અથવા એસિટાનિલાઇડ કહીએ છીએ, જે અગાઉ જોઈ ગયા. હવે એનું એસિટિક એસિડની હાજરીમાં બ્રોમિનેશન કરીએ તો આ ઓર્થોપેરા નિર્દેશક હોવાથી પેરા પ્રોડક્ટ વધારે મળતી હોવાથી બ્રોમિન પેરા સ્થાનમાં લાગશે. અહીંયાથી એક H અને Br દૂર થશે એટલે HBr દૂર થઈ જશે. તો બની જશે પેરા બ્રોમો એસિટાનિલાઇડ. અને ત્યારબાદ એનું જળ વિભાજન કરીએ એસિડિક કે બેઝિક માધ્યમમાં. તો અહીંયાથી આટલી વસ્તુ લઈ લઈએ ને એમાંથી એક H લઈ લઈએ, જેને અહીંયા જોઈન્ટ કરીએ તો બની જશે NH2 અને પેરા પર Br. અને અહીંયા HOH માંથી જે OH વધેલો એને આપણે આની સાથે જોડીએ તો એસિડિક એસિડ સ્વરૂપે દૂર થશે. તો આ રીતે એક વિસ્થાપિત એનિલિન ડેરિવેટિવ એટલે કે 4-બ્રોમો એનિલિન મળી જશે. આ પ્રક્રિયામાં બનતો એસિટાનિલાઇડ જે છે એનું સંસ્પંદન થાય છે. એના કારણે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પરમાણુ સાથે ઇન્ટરરિએક્શન કરે છે. આ પ્રકારે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ બનાવે તો ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, દ્વિબંધના 2 ઇલેક્ટ્રોન ઉપર જતા રહેશે એટલે નેગેટિવ. એટલે એના નાઇટ્રોજનના બંધકારક ઇલેક્ટ્રોન આ રીતે ઓક્સિજન સાથે ઇન્ટરરિએક્શન દર્શાવે છે. એના પરિણામે સંસ્પંદન માટે બેન્ઝીન ઇઝીલી ઇલેક્ટ્રોન મળતા નથી. એટલે NH2 સમૂહ કરતાં NHCOCH3 એટલે કે NHCOR ગ્રુપની ક્રિયાશીલતા ઘટે છે. નેક્સ્ટ ટોપિક લઈએ એનિલિનનું નાઇટ્રેશન. એનિલિનના નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 અને H2SO4 ની મદદથી 288 કેલ્વિન તાપમાને એનું નાઇટ્રેશન કરીએ તો HNO3 ને આપણે આ રીતે સમજીએ HONO2. તો NO2 ગ્રુપ અહીંયા 3 પ્રોડક્ટ મળે છે. પેરાનાઇટ્રોએનિલિન 51%, મેટાનાઇટ્રોએનિલિન 47% અને ઓર્થોનાઇટ્રોએનિલિન 2%. પરંતુ જો એમિનો સમૂહનું એસિટિક એનહાઇડ્રાઇડ વડે એસિટાઇલેશન કરીને NHCOCH3 લઈ આવીએ અને ત્યારબાદ નાઇટ્રેશન કરીએ તો ઉપર દર્શાવ્યા મુજબ એક વિસ્થાપિત નિપજ એમાંથી પણ મેળવી શકાય છે. દાખલા તરીકે એનિલિનનું પિરિડિનની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટિલેશન કરીએ. અહીંયા જે આપણે કરેલું એ જ પ્રકારે, તો એ જ પ્રકારે પ્રોડક્ટ મળશે એસિટાનિલાઇડ. હવે એનું નાઇટ્રેશન તો HONO2, તો NO2 ગ્રુપ ઓર્થો અને પેરા પર લાગે પણ પેરા પ્રોડક્ટ મેજર. તો અહીંયાથી એક H અને OH એટલે -H2 દૂર થશે અને આ થઈ ગયો પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ. અને ત્યારબાદ એઝ યુઝ્યુઅલ
જળ વિભાજન જે અહીંયા દર્શાવેલું, એટલે પેરાનાઇટ્રો એનિલિન આ પ્રકારે મેળવી શકાશે.